એક મોટા મોટા યુટ્યુબર આવ્યા છે ભાઈ. આપણે આમ તો ભાઈબંધ જ છે. આમાં છે મજા મજા ભાઈ. ભાઈ ચેલેન્જ લીધી છે? હા, વ્લોગ ની. કેટલા દિવસની છે? 365 દિવસની છે. હાલો, ગુડ આફ્ટરનૂન. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર. કાલે ભાઈ આપણને પગમાં વાગ્યું હતું, થોડું ઘણું સારું થઈ ગયું છે. એમ તો હલાવા માંડ્યું, કાલે તો હલાતું નહોતું. આજ સારું થઈ ગયું છે ને. આપણે પ્લેટિનને લઈને જવું પેલા ગામમાં, અને પછી જવાનું છે ઓલી એક્ટિવા છે આપણી ભટકાણી હતી ને બેનની, એ એક્ટિવાને ગેરેજે મૂકવા જવાનું છે. તો પેલા છે ને બધું હરખું કરીએ, ગોડાઉનમાં બહાર કાઢ લઈ, પછી તમને બતાવી હાલત. આ બધા અહીંયા જમવા બેસી ગયા છે, કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયા. ગાડીને બહાર કાઢી લીધી છે. સેલ્ફ મારો હાલો હવે. ઉપડતી નથી. શૂટ કરે છો તારી ઉપર આ ગાડી. એ કીક મારવીશ. કીક માર. ઉપર 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 કીક માર દો. લે લીવર રાખજે. કીકે ન્યા છોટી જાય છે. તમારો પગ ભાંગી ગયો છે. ઉપડતી નથી, ચારુનો ટ્રાય કરે છે. લીવર જ નથી હાલતું, કામ જ ન કરતું. તો છોટી ગયો છે. ગમે એમ કરીને પોગાડી જોઈએ ને ઘેરે છે. પલટીનાને લઈને નીકળી જાય ને ફાઇનલી ગાડી ઉપડી ગઈ. કઈ જોવો બોલો લઈને આવે છે વાહે. હાલે છે ગાડી? વખત લીવર થોડે તો હાય ગાયલ, આપણે જો આ પલટીના લઈને જઈએ, આપણા પગમાં વાગ્યું છે ભાઈ. હા હાકો હાકો જવા જો. હાલો, ગાડી લઈને પોગી ગયા ઘેરે છે, અને ગાડી અહીં ગેરેજે મેકી દીધી છે. હાલો હવે જવું ને આપણે. વાહ લોગો ઢાંકી દીધો ગેરેજ નો. સારું છે, પ્રમોશન નહીં કરવાનું. હાલો, ક્યાં જવું છે? 600 ફેરે આવ્યો ને ભાઈ, નાઈટમાં ડખો થયેલો. બેનું બાયદા છે, આવડી ઉંમરે બાધે. જો પાછો ફોન આવ્યો. રાયડું કરવા માંડ્યું. મારી વાવને શું કીધું? હવે શું તંબુરો કેમ કીધું? તમને કેવાનું ખબર હોય બાજવા મળ્યા કા? મેં કીધું ઈ કે હું કે તો ભાઈ હું તુસલો છે ને હંતાઈ ગયા છે. દિવ્યેશ આવે છે. પાછું માથું ભટકાણું. દિવ્યેશ આવી ગયો, તુષાર આવી ગયો, સંજય આવી ગયો, અને હું આવી ગયો. હું અહીંયા હતો, ક્યાં ગયો હતો? બોલ હવે તું આ કઈ ગાડી લેવાની? જો 1 2 3 ગાડી પડી છે. હા, કઈ લેવાની તું કે? જે ગાડી ઉપર હાથ મેં કોઈ લઈ જવીશ. આ ગાડી લઈ જાય, સારી લાગશે. સાવી તણી પાસે તારી છે? લેવા 3 ગાડીઓ, 1 2 ને 3. સાર જ લીધી. કેટલી લેવાની હતી? કેરેટ ખમી જા આખું. અલે ઊભું થાવ. હાલો, આ જો અહીંયા બેઠું જો. અલે ઊભું થા. આ બે છે ને પાછું ટેબલ બહાર રહે. જો આ રોજ ટેબલ બહાર લેવાના અમારે. કા દેવલા બસ નો બોલતો. અચ્છા ફોન આવ્યો. પાણી લઈ કેટલાક જો આવા હે ગફારભાઈ બોલો. માવી નમકીન. કાજુ કતરી વાળા. માવી નમકીન. મહાવીર નમકીન. સાવરકુંડલા. કોને ફોન કર્યો? ગફારભાઈ ને. ગફારભાઈ બોલું છું. એ લા ભાઈ, તમે ખોટી પબ્લિક ની કાઈ નહીં. હવે બહુ બીટીએસ નો દેખાડવાનો હોય, નહીતર પછી ચેનલ માં તમે શું જોવો? નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે, કાઠિયાવાડી એકરની, જઈને સબસ્ક્રાઇબ કરી નાખો. આ વિડીયો આવશે ને એટલે તમે જોઈ લેજો, બરોબર? આજ બીટીએસ જોવા નહીં મળે, બહુ ન બતાવાય પછી તમને. આ બધા છે ને ફન ફળા કરે છે ત્યારે. જો આ બધા દેખાડું શું છે? એને ચાલુ મને જોવા દે પેલા મને. હા તું કે આમ જો, આમ જોઈ જાય બતાવે. પંખો છે ને આનથી બંધ થાય, આનથી ન થાય. જો થઈ ગયો ને. આ સબ તો ચાલુ છે ને? ઈ ચાલુ થાય પછી બંધ કરી દેવાનું. તો કેમ ચાલુ ન છું? અરે આઈથી આમ ખોટું છે એ બધું. મેં કીધું ઈ હાસું છે. હું જાઉં. આ બધાને કઈ પતે નહીં. આ બધાને કઈ સમજવાનું નહીં, કઈ સમજાણું તમને કાંઈ ન સમજાય આમાં. કઈ સમજાણું? સારા ફોન ભર્યા નથી, બ્લોગ ચાલુ કર્યા. કે હા સમજાણું તમને? જો સાયન્ટિફિક રીતે જો બતાય અહીંયા. હા તો હું તમને સાંજે ફોન કરું. ચેનલ છે ચેનલ લે આવો. કેમ પેલા એમ કરશો? હાલે આનો હાથે જ રૂજે. મારો હું વાક? હું ખાલી જોવા નહીં માર્યા. દીવલા હાલ રેડી હાલ. તો મિત્રો ટ્વિસ્ટમાં એવું છે કે છે ને સને બોલાઈ જાય છે. તો ટ્વિસ્ટમાં એવું છે ને, તો આ ટ્વિસ્ટમાં એવું છે ને
સને બોલી જઈશ બહુ ચેલેન્જ શૂટ થઈ ગયો છે ને આ બધા દેકારા કરે છે આમ જો હાલત જો કાલની જેમ આ બધું ભીનું થઈ ગયું છે આમ જો બધું ભીનું થઈ ગયું આ નીકળતું નથી ને આ જો કાલના વિડીયો નું હવે છે ને બધું કરે છે ડિસ્કસ હાર્દિકભાઈ આવ્યા નવા વર્ષના રામ રામ આ બધા સભા કરે છે અત્યારે આ થોડી એક્ટિવા વાળો છે ને પકડવાનો કિડનેપ કરવાનો કિડનેપ કરવા આવ્યો હતો નરડીમાં જવું નરડીમાં જવું પણ રસ્તામાં મીશોનું પાર્સલ લેવાનું આવા કેટલા બીજા ગામમાં 5 હોય ને હા રસ્તે કા માલ સસ્તે માં લેવા વાળા મેરડીમાં દર્શન કરી લીધા ને અહીંયા આવીને ચા નો પીએ એવું બને નો જ બને ને દર્શન કરી લીધા ચા પી લઈને હવે નીકળી ગયા મેરડીમાં અહીંયાથી દર્શન કરીને ઘરે આવી ગયા આપણી શિફ્ટુડી અહીંયા પડી છે પલટીના અહીંયા પડી છે હવે ભાઈ છે ને આપણે જવું છે ક્યાં મને નથી ખબર જ હોય ને ભાઈ એક મોટા યુટ્યુબર આવ્યા છે ભાઈ આપણે આમ તો ભાઈબંધ જ છે મારો જે ભાઈબંધ છે ને એના મામા થાય એટલે આપણે આમ પહેલેથી કોન્ટેક્ટમાં થઈને આપણા ભાઈબંધ થાય તમે ઓળખતા જ હશો જો કે ભાઈને છે ને આમ યુટ્યુબમાં ને ઇન્સ્ટામાં બહુ મોટું નામ છે ચિંતન ખોખર નામ છે ભાઈ બ્લોગર જ છે આપણી જેમ જ તે તો હાલો એને મળવા જાય છે અહીંયા આગળની શેરીમાં જ છે બરોબર ભાઈબંધનું ઘર છે ત્યાં જ આવ્યા છે તો મળતા આવી ફોન આવ્યો કે અહીંયા એલા તો પછી જવાનું હોય ને ભાઈબંધના ઘરે હાર્યો ઝીલ્યો એને તો ઓળખતા જઈશું એના જ મામા છે તાર મામા થાય ને અંદર બેઠા છે ફાઇનલી ચિંતનભાઈ મળવા આવી ગયા છીએ આમાં છે મજા ભાઈ ચેલેન્જ લીધી છે હા વ્લોગ ની કેટલા દિવસની છે 365 દિવસની છે 171મો દિવસ છે આજે ઓકે 365 દિવસ સુધી કન્ટિન્યુ બ્લોગ મૂકવાના એવી ચેલેન્જ લે ના પોતે જ તે જા તારે એક નક્કી કરે કે મારે મૂકવા જ છે ચેલેન્જ ન હોય ને તો ક્યારેક આળસ કરી જાય તો ચેનલ મૂકી દે ક્યારેક વ્યૂ નો આવતા હોય તો લોકો આવી જાણે મેં તો બહુ બધી લીધેલી છે પણ ડાયરેક્ટ મોટી લઈ લીધી એક વર્ષની લઈ લીધી ડાયરેક્ટ મને એમ થયું કે આમ મોટી જ લઈ લઉં એમ બાકી લોકો 1 મહિનાની લે હા 1 મહિનાની લે પછી 1 મહિનો કરે 2 મહિના કરે આ 365 દિવસ એટલે બહુ અઘરી થઈ ગઈ આઈને અમુક લોક સુરત આવ્યો તો હું વચ્ચે ફોન કર્યો ચિંતનભાઈ પણ મુંબઈ ગયા હતા હા એમ પાછા ઈ હોય નહીં હા એના માટે તમારે અગાઉ YouTube ફેન ફેસ્ટ માં ગયા હતા ને તમે હા ઈ એ તાજને પૂછાય ના પડે તને આવડે એલા એડિટિંગ હા બધું આવડે કાંઈ તને રામના ભાઈ નામ શું હતું સીતા લક્ષ્મણ રામના ભાઈ નામ લક્ષ્મણ રામના પત્નીનું નામ સીતા ચિંતનભાઈ ને મળતા આવ્યા ને એમાં તો છે ને ચિંતનભાઈ આવ્યા હતા મેં કીધું ચિંતનભાઈ ને પેલા આપણે મળતા આવી બરોબર પણ સવારે બપોરે હું જમ્યો નતો સવારે નાસ્તો નતો કર્યો ને ખાઈ જાય જમ્યો નથી બરોબર આમ ને માજ તો આખો દી ગયો જમ્યા વગર લિક્વિડ ઉપર એટલે કે પાણી પીધું ગામમાં આવ્યા હતા અને નાસ્તો લઈ લીધો છે આમ જોવો 70-80 કિલો નાસ્તો એટલું બધું લીધું કેમ લીધું ખાવા હતું આટલું બધું ખાવાનું હમણાં પૂરું થઈ જાય 10 વાગે એટલે 9:30 તો છે હા એમ હોય બીજું શું હાલો હવે નીકળીએ ઘર બાજુ ગામમાંથી ઘરે આવી ગયા ને ઘરે આવ્યા ને કેટલા વાગ્યા ખબર આમ જોવો 10:30 થયા છે ને આકડે 11 વાગી ગયા ને પપ્પાને બહાર જવાનું છે સીધ જવાનું છે પપ્પા ગાડી લઈ સત્તાધાર જવાનું છે એવું છે પપ્પાને સત્તાધાર જવાનું છે ને આપણે એડિટિંગ કરવા અંદરના રૂમમાં જવાનું છે બરોબર ને ગડો તાર ના જવું સત્તાધાર બકુમાંથી હુઈ જાવ હવે નિંદર કરી લીધી નાટોડા ઝડથી એવું છે આ પણ શરીર પ્રમાણે હુવું પડે હો પછી તો મને તો આવી જાય નિંદર એવું છે તો વાંધો ન આવે તારે ન જાવ મમ્મી હા મારે સટાદાર સાવ વ્લોગ ને અહીંયા જ એન્ડ કરી દીધો કેવું હારા માયલો રહ્યા ને તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો અને હું તમને મળું એક આવા નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય